ગુણાસ્વામીની વાતો પ્રકરણ બીજું વાત 81ની સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી ભગવાન તથા મોટાને જીવ આપી દીધો હોય એવો થયો હોય તેને પણ જ્ઞાન શીખવું અને તે શીખ્યા વિના તો ન આવડે અને મહારાજનો એ જ મત કે જ્ઞાની થવું બાકી બીજું તો થાય છે અને થશે પણ એ કરવાનું અવશ્ય છે અને કોઈ રીતે કોઈ પદાર્થે આ જીવનું પૂરું થાય નહીં ને જ્ઞાન થાય તો કાંઈ અધૂરું રહે જ નહીં. આ જીવે કરોડ કલ્પ થયા મનગમતું જ કર્યું છે તે એટલા કલ્પ પણ તો કહેવાય નહીં પણ હવે તો આ દેહ કરીને ભગવાનનું ગમતું કરી લેવું અને આજ્ઞામાં યુક્તિ ન કરવી અને આવે એટલું ભોગવવું નહીં ને ત્યાગ કરતા રહેજો એમ સર્વેને કહ્યું. મહારાજે ધૂધુબાજ માર્ગ ચલાવ્યો છે તે શું છે કે મંદિર મેળિયું ગાડા આદિ અનેક વાતો પ્રવર્તાવી પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત એક્યો કે એ જે નિર્વાસનિક થવું અને ભગવાનમાં જોડાવું પછી ગમે તે કામ કરો ગૃહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાઓ પણ અંતે કરવાનું એ જ છે. સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ.